નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો અયોધ્યા લાખો દીવાઓથી આજે હળઝળી ઉઠશે. ભગવાન રામની મૂર્તિના સન્માન માટે આજે અયોધ્યા શહેરને 10 લાખ દીવાઓથી શણગારવામાં આવશે. દીવા બનાવવા માટે સ્થાનિક રીતે તૈયાર માટીનો ઉપયોગ કરવામાં આવશે. રામ મંદિર સહિત નજીકના તમામ અગ્રણી સ્થાનોએ પણ દીવાઓથી શણગારવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એટલે કે સોમવારે સાંજે દેશના દરેક અને તમામ ઘર ઉપર અને દુકાનો ઉપર દીવા પ્રગટાવવા માટે પણ નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો અંબાજીની અંદર 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન મળશે. અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 22 જાન્યુઆરીથી 1 વર્ષ માટે નિઃશુલ્ક ભોજન મળશે. અંબાજી મંદિરનું ફંડ અને દાતાઓના સહયોગથી સદાવ્રત ચાલશે. આ સાથે હવે મોહનથાળ તેમજ ચિક્કીનો પ્રસાદ ઘરે ઓનલાઈન પણ મગાવી શકાશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રસાદ પણ અંબાજીથી મેળવી શકાશે. તાજેતરની અંદર જ સરકારે 2000 કરોડ રૂપિયાના ખર્ચ કરીને અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત દીકરીઓને મળશે 12,000 રૂપિયાઓની સહાય. અનુસૂચિત જનજાતિ પરિવારોની પ્રભુતાની અંદર પગલાં માંડીને દીકરીઓના સપના ખરા અર્થની અંદર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હાલ 12,000 રૂપિયાનો લાભ મળે છે. જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મેળવી શકે છે. રાજ્યની અંદર 90,000 કરતાં વધુ દીકરીઓએ આનો લાભ મેળવ્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે. જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરિણીત સ્ત્રીઓ જે નવી દીકરીઓના લગ્ન થાય છે જેમને 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહે છે. જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને 12,000 રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે. તો એ સાથે જ રાહુલ ગાંધીને થયો છે 500 રૂપિયાનો દંડ. રાહુલ ગાંધીને 500 રૂપિયાનો દંડ થયો છે. મુંબઈની થાણેની મેજિસ્ટ્રેટ કોર્ટે દંડ કર્યો છે. તેમની સામે માનહાનિનો કેસ થયો છે. 2017માં પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને રાહુલ ગાંધીએ આ હત્યાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડી હોવાનો અહેવાલ કરવામાં આવ્યો છે. આ કેસમાં આગામી 15 તારીખે સુનાવણી નક્કી કરવામાં આવી છે. જોઈએ તો રાહુલ ગાંધી ઉપર 1 કરતાં વધારે માનહાનિના કેસ અલગ જગ્યા ઉપર ચાલી રહ્યા છે અને હાલ રાહુલ ગાંધી ઉપર 500 રૂપિયાનો દંડ પણ આ નવા કેસને લઈને ફટકારવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ગુજરાત દેશનું આરોગ્ય હબ બન્યું છે. પડધરીની અંદર અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ બનશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્ય આજે દેશનું મેડિકલ હબ બન્યું છે. 2002 સુધી રાજ્યમાં માત્ર 11 મેડિકલ કોલેજ હતી જે આજે 40 થઈ ગઈ છે. 20 વર્ષમાં MBBSની સીટો વધીને 5 ગણી થઈ ગઈ છે અને પીજી સીટોની સંખ્યાની અંદર પણ 3 ગણો વધારો થયો છે જેવું પણ મોટું નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહેલું છે. મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવીને આપતી સરકાર હાલ મોટી સહાય કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા 1,30,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા યોજના હેઠળ રોજગારની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા
કરવામાં આવે છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે, જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે। દેશની મહિલાઓ માટે પણ ખુશ ખબર સામે આવી છે, જેમાં મફત ગેસ કનેક્શન લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી છે। આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે। કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે, જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા 75 લાખ કનેક્શન આપવામાં આવશે જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને 5000ની સહાય, પરંપરાગત કૃષિ વિકાસ યોજના। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેમાં ઓર્ગેનિક ઉત્પાદનની અંદર, ઓર્ગેનિક પ્રોસેસિંગની અંદર સાથે જ પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય પણ આપવામાં આવે છે અને સરકાર દ્વારા આ યોજના ખેડૂતોને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે। તે પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે, જેમાં પ્રતિ 3 વર્ષની અંદર એટલે કે 3 વર્ષ દરમિયાન ખેડૂતોને 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને તમે પણ આ સહાયનો જો લાભ લેવા માંગો છો તો પરંપરાગત કિસાન વિકાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આવેદન કરી શકો છો અને જો તમે પાત્ર થશો તો તમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જેને હવે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે। આ યોજનાની અંદર તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે પણ આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને તમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે। આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે। સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો અને જેમાં તમને ફક્ત વર્ષે 20 રૂપિયાના ચાર્જ ઉપર તમને 2 લાખ સુધીનું પણ સહાયનું પેકેજ આપવામાં આવે છે। એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માતની અંદર તમને વીમા સ્વરૂપે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ ચૂકવવામાં આવી રહેલી છે। અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5000 રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે, જેમાં આ વ્યક્તિગત 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે। પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે, એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે। સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે। આ પછી જ્યારે તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે, જેમાં વધુમાં વધુ તમને દર મહિને
5,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે. અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે. જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૂતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે. જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. ખેડૂતોને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેડૂત લોનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર વાર્ષિક 4%ના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે અને જેમાં ખેડૂતોને વીમો પણ મળે છે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ પણ મળે છે. જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર લોન આપશે. જેમાં 50,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4%ના દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઢાવવા માટે બેંક શાખાની અંદર જઈને અથવા તો ઓનલાઈન મોડ દ્વારા પણ અરજી કરી શકો છો. અને તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તમને 3%થી લઈને 4%ના દરે હાલ લોન આપવામાં આવી રહેલી છે. PM વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનારાઓ, સુવર્ણકારો, કુંભાર,
શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 15,000 રૂપિયાના સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે. એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે 15,000 રૂપિયાની અલગ અલગ ટૂલકીટ આપવામાં આવી રહી છે. એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ PM વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. 50,000 રૂપિયાની મફત સહાય આપવામાં આવે છે. રાજ્યના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યની અંદર કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઈજાગ્રસ્ત થયો હોય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા આ રકમ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને મળશે 37,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 3,000 રૂપિયા પ્રતિ મહિને મળી શકે છે. સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થાની અંદર આવકનો રસ્તો પૂરો પાડવા માટે PM કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ માસ જમા કરાવવાના હોય છે. 18 વર્ષ કે તેથી વધુ કે જે 40 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરના ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તમને 3,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે વર્ષે તમને 36,000 રૂપિયાની પેન્શન સ્વરૂપે હાલ લાભ આપવામાં આવે છે. એટલા માટે તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની અંદર ફોર્મ મિત્રો ભરી શકો છો.